વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે આ વિડીયોમાં વિશિષ્ટ પ્રકારનો વિકલિત, એક અગત્યના વિકલિતનો અભ્યાસ કરીએ. અત્યારે અહીંયા આપણે લખ્યું છે લઘુગણકીય વિકલન. લઘુગણકીય વિકલન મીન્સ એ કોઈ વિકલનનો કોઈ પ્રકાર છે એવું નથી. વિકલનની કોઈ રીત છે એવું પણ નથી. ખરેખર આપણે જેનું વિકલન કરવાનું છે એ વિધેયને આપણે લઘુગણક સ્વરૂપમાં લખશું અને પછી એનું વિકલન કરશું. લઘુગણક સ્વરૂપમાં એટલે લોગના સ્વરૂપમાં એને લખશું અને પછી એનું વિકલન કરશું. એને અહીંયા કીધું છે લઘુગણકીય વિકલન. દાખલા તરીકે કોઈક વિધેય આપણે આપ્યો હોય y બરાબર dy/dx મેળવવાનું છે અને આપણે આપ્યું છે y બરાબર, તો y બરાબર fx into gx into hx, ABCD E F G H ix પણ લખી દેવું. આ પ્રમાણે કોઈક વિધેય આપ્યું હોય y બરાબર fx into gx into hx into ix, આ પ્રમાણે આપ્યું હોય તો બાળકો આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરવું હોય તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થાય dy/dx is equal to કોઈ પણ ત્રણને અચળ રાખવાનું છે અને કોઈ એકનું વિકલન કરતા જવું. દાખલા તરીકે fx gx hx આપણે અચળ રાખીએ, fx into gx into hx એ અચળ, અને d/dx of ix આ પ્રમાણે ix નું વિકલન x સાપેક્ષ પ્લસ હવે ix નું વિકલન થઈ ગયું. હવે fx into gx into ix એને અચળ રાખીએ, fx into gx into ix અને hx નું વિકલન કરવું પડે એટલે અહીંયા લખીએ આપણે d/dx of hx, d/dx of hx. હા, ગુણાકારનો નિયમ જ છે મિત્રો. હવે ix અને hx નું વિકલન થઈ ગયું, gx નું વિકલન કરીએ તો એવા સમયે પ્લસ fx into hx into ix એને અચળ રાખીએ અને gx નું વિકલન કરીએ, d/dx of gx. હવે fx નું વિકલન કરવાનું છે એટલે પ્લસ એ સિવાયના વિધેયને આપણે અચળ રાખીએ એટલે fx into hx into ix એને અચળ રાખીએ અને gx into hx into ix ને અચળ રાખીએ અને fx નું વિકલન કરીએ, d/dx of fx આ પ્રમાણે લખીએ. એટલે આ ચાર વિધેયનો ગુણાકાર આ પ્રમાણે આપ્યું છે. x ના ચાર વિધેયો છે અને ગુણાકારનું વિકલન કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય અને ગુણાકારનો નિયમ જ કહેવાય. દાખલા તરીકે બે વિધેયનું વિકલન કરીએ છીએ ત્યારે આપણે લખીએ છીએ કે પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. હું ત્રણ વિધેય માટે આપણે આને સાબિત કરીએ, ચાર માટે સ્વીકારી લેશું પછી. દાખલા તરીકે y બરાબર fx into gx into hx આનું વિકલન કરવું છે આપણે તો dy/dx મેળવવું છે. dy/dx મેળવવું છે તો અત્યારે gx into hx ને આપણે કોઈ એક વિધેય સમજી લઈએ અને fx ને એક વિધેય સમજી લઈએ. બે વિધેયનો ગુણાકાર છે એમ સમજીએ. બે વિધેયના ગુણાકારનું વિકલન આપણને આવડે છે. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. તો પહેલું અચળ એટલે કે fx અચળ, બીજાનું વિકલન d/dx of gx into hx એવું થશે. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ એટલે gx into hx અચળ અને fx નું વિકલન d/dx of fx એવું લખાશે. હવે d/dx of gx into hx છે તો એનો પાછો વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થાય એટલે fx into આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરો એટલે
gx અચળ પહેલું અચળ બીજાનું વિકલન d by dx of hx પ્લસ બીજું અચળ hx અચળ gx નું વિકલન d by dx of gx આ પ્રમાણે થશે પ્લસ gx into hx into d by dx of fx એટલે એના બરાબર આવ્યું fx કાઉન્સ ખોલી નાખીએ એટલે fx into gx d by dx of hx થયું પ્લસ fx into hx d by dx of gx આવ્યું પ્લસ gx into hx d by dx of fx તો આ ત્રણ વિધેયના ગુણાકારનું વિકલન જ્યારે આપણે કર્યું ત્યારે એ વિકલનમાં છેલ્લે આન્સર આવ્યું fx અને gx આ ગુણાકાર fx gx અચળ hx નું વિકલન વત્તા fx hx અચળ gx નું વિકલન વત્તા gx hx અચળ fx નું વિકલન એમ કોઈ એક વિધેયનું વિકલન કરવાનું છે અને બાકીના વિધેયને અચળ સમજીને પછી એનો સરવાળો કરતા જઈશું એટલે આપણે આમ ઘણા બધા વિધેયના ગુણાકારનો વિકલિત આ રીતે મળી શકે મિત્રો આપણો ટોપિક તો છે લઘુગણકીય વિકલન અને આપણે તો આ ગુણાકારના વિકલિતની ચર્ચા કરી રહ્યા છે તો આ પ્રમાણે ઘણા બધા વિધેયનો ગુણાકાર આપણને આપી દીધો હોય અને એનું વિકલન કરવું હોય દાખલા તરીકે y બરાબર ગુણાકારના નિયમ પ્રમાણે કરી શકાય નો ડાઉટ આ પ્રમાણે થાય ત્રણ અચળ કોઈ એકનું વિકલન આ પ્રમાણે કરતા જ આ પ્રમાણે વિકલન કરી શકીએ આપણે તો y બરાબર fx gx hx ix આ પ્રમાણે છે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલિત થોડું વિચિત્ર છે અહીંયા એ પણ ગણિત જ છે પણ હવે એનું સરળતાથી વિકલન કરવા માટે આપણે બંને બાજુ log લઈ લઈશું બંને બાજુ log લઈએ એટલે આપણને મળે લઘુગણકીય વિધેય લીધું log અને એ ઈ આધાર વાળો log છે ઈ આધાર વાળો log છે એટલે બેઝ ઈ ના લખીએ તો ચાલશે એટલે અહીંયા log લઈએ એટલે આપણને મળ્યું log y base e is equal to log of fx into gx into hx into ix એટલે આ પ્રમાણે log લેવાથી આ પ્રમાણે બન્યું હવે log y નું વિકલિત 1 upon y log x નું 1 upon x એમ log y નું 1 upon y પણ આપણે y ને x સમજી લીધો એટલે y નું પાછું વિકલન કરવું પડે એટલે આપણને મળ્યું dy by dx બરાબર હવે log of જસ્ટ એક મિનિટ આપણે વિકલન પછી કરીએ નેક્સ્ટ સ્ટેપમાં હું અહીંયા log y જ રાખું છું એના પછીના સ્ટેપમાં આપણે વિકલન કરીએ log of fx into gx into hx into sx ix સોરી તો આ પ્રમાણે વિધેયનો ગુણાકાર છે એની ઉપર log એપ્લાય કરીએ અને આ ગુણાકાર છે તો log દરેકને આપી શકાય પણ ગુણાકારનું થઈ જાય પ્લસ આપણને ખબર છે કે log of xy બરાબર log x plus log y તો અત્યારે log of fx into gx into hx into ix બરાબર આપણે લખી શકીએ log of fx plus log of gx plus log of hx plus log of ix આ પ્રમાણે લખી શકાય છે હવે વિકલન કરીએ એટલે આપણને વિકલન સરળતાથી મળે ધારો કે આનું વિકલન કરીએ log y નું તો 1 upon y નું પાછું વિકલન dy by dx બરાબર log fx નું વિકલન તો log x નું વિકલન 1 upon x log fx નું વિકલિત 1 upon fx કોને x સમજી લીધો fx ને fx નું પાછું વિકલન f dash x અથવા તો d by dx of fx પ્લસ log gx નું વિકલિત 1 upon gx કોને x સમજી લીધું gx ને gx નું પાછું વિકલન g dash x અથવા તો d by dx of gx પ્લસ log hx નું વિકલિત 1 upon hx hx ને આપણે x સમજી લીધું એટલે એનું પાછું વિકલન h dash x પ્લસ log ix નું વિકલિત 1 upon ix ix નું પાછું વિકલિત i dash x આ પ્રમાણે લખાશે હવે dy by dx ને કરતા બનાવશું એટલે હવે y ગુણાકારમાં આવશે અને બાકીનું બધું કાઉન્સમાં લઈ લેશું એટલે વિકલન થઈ ગયું એટલે આગળની જેમ પેલા ત્રણ વિધેય અચળ કોઈ એકનું વિકલન એ પ્રમાણે નહીં કરવું પડે વિકલન સરળતાથી કરી શકાય અથવા ચાર કે ચાર થી વધારે વિધેયનો ગુણાકાર ત્રણ વિધેયનો ગુણાકાર હશે તો આપણે આ ગુણાકારના નિયમ પ્રમાણે કરી નાખશું
પણ એથી વધારે વિધેયનો ગુણાકાર હશે તો એવા સમયે આપણે એને લઘુગણક સ્વરૂપમાં લખશું, મીન્સ કે બંને બાજુ આપણે log એપ્લાય કરશું અને પછી log એપ્લાય કર્યા પછી એનું વિકલન કરશું, એટલે વિકલન કરવામાં સરળતા રહેશે, જેને આપણે લઘુગણકીય વિકલન કહીએ છીએ. એ જ પ્રમાણે બાળકો y બરાબર આપણને આ પ્રમાણે વિધેયોનો ગુણાકાર આપે fx into gx upon hx into sx, આ પ્રમાણે ગુણાકાર આપે. વિધેયનો ગુણાકાર છેદમાં પણ વિધેયનો ગુણાકાર, એટલે આ ગુણાકાર છે વિધેયનો ગુણાકાર છેદમાં એટલે ભાગાકારનો નિયમ આવે અને એમાં પાછો ગુણાકારનો નિયમ પણ આવશે. દાખલા તરીકે આનું વિકલન આપણે સાદી રીતે વિચારીએ તો dy by dx બરાબર આનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. હું ફક્ત બોલીશ અહીંયા કે આનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. કઈ રીતે? તો કે પહેલા છેદ અચળ એટલે hx into sx અચળ, hx into sx અચળ, અને અંશનું વિકલન એટલે d by dx of fx into gx, એટલે એનું વિકલન પાછું ગુણાકારના નિયમ પ્રમાણે, એટલે આખો અહીંયા ગુણાકારનો નિયમ આવશે, માઈનસ અંશ અચળ છેદનું વિકલન એટલે પાછો ત્યાં ગુણાકારનો નિયમ અને છેદમાં છેદનો વર્ગ. એટલે મિત્રો થોડુંક ટિપિકલ લાગે, ગણી શકાય, નો ડાઉટ, સાચી જ રીત છે. અથવા તો આ પ્રમાણે ભાગાકાર આપ્યો હોય, એની ઘાત આપી હોય, પેલા ભાગાકારની આપણે ચર્ચા કરી લઈએ. તો એવા સમયે આપણે વાત કરી કે છેદ અચળ અંશનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે, એટલે પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજું અચળ પહેલાનું વિકલિત એ પ્રમાણે આવશે, માઈનસ અંશ અચળ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ, એ પ્રમાણે વિકલન કરી શકાય. હવે આમાં સરળ બનાવવા માટે આપણે શું કરશું તો બંને બાજુ log એપ્લાય કરી દઈશું, એટલે log y બરાબર, log એપ્લાય કરવાથી શું થાય તો આપણને ખબર છે કે અહીંયા log એપ્લાય કરીએ log x upon y જેવું છે, તો log x upon y બરાબર આપણને ખ્યાલ છે log x minus log y, log નો ગુણધર્મ છે log x upon y is equal to log x minus log y, તો log this upon this એ પ્રમાણે છે, તો એના બરાબર લખાશે log fx into gx minus log કૌંસમાં લઈ લે આપણે log hx into sx, આ પ્રમાણે લખાશે. હવે આ ગુણાકાર છે log y, ગુણાકાર છે તો log દરેકને આપી શકાય અને ગુણાકારનું થઈ જાય પ્લસ, એટલે log fx plus log gx minus log hx, બરાબર, માઈનસ પછી કૌંસમાં log hx plus log sx, કૌંસ ખોલી નાખીએ એટલે માઈનસ log hx minus log sx. એટલે આપણે એમ વિચારી શકીએ કે અંશમાં જે અવયવો છે એને પ્લસ log આપવાનું છે log fx plus log gx, અને છેદમાં જે છે એને માઈનસ આપવાનું છે minus log hx minus log sx, એ પ્રમાણે આપણને મળે અને સરળતાથી એનું વિકલન કરી શકાય. જ્યારે સાદી રીતે વિકલન કર્યો તો આપણે કીધું કે ભાગાકારનો નિયમ અને એમાં પાછો અંશ અને છેદનું જ્યારે વિકલન કરવાનું આવશે ત્યારે પાછો ગુણાકારનો નિયમ એ પ્રમાણે આવશે. જ્યારે આ વિકલિત સરળ રહેશે, log y નું 1 upon y dy by dx, log fx નું 1 upon fx, fx નું પાછો f dash x, log gx નું 1 upon gx, gx નું પાછો g dash x, log hx નું 1 upon hx, hx નું પાછો h dash x, log sx નું 1 upon sx, sx નું પાછું વિકલન s dash x, એ પ્રમાણે એનું વિકલન બહુ સરળતાથી કરી શકાય. એટલે આ બીજી એક સમસ્યા થઈ કે આ સ્વરૂપ હોય તો સાદી રીતે વિકલન કરવામાં તકલીફ પડે છે, તો એવા સમયે આપણે log લઈને વિકલન કરી શકીએ. અથવા મિત્રો આજ વિધેયની વાત કરી દઉં, પણ fx into gx આવો જ ગુણોત્તર આપ્યો હોય, ઘણા બધા વિધેયનો ગુણાકાર પણ હોઈ શકે, છેદમાં પણ ઘણા બધા વિધેયનો ગુણાકાર હોઈ શકે, આ ફક્ત એક ઉદાહરણ છે. અને એની કોઈ ઘાત આવી ગઈ, દાખલા તરીકે raised to 1/2 આ પ્રમાણે આપી દીધો, એનું વર્ગમૂળ, તો એવા સમયે પણ વિકલન કરતી વખતે પહેલા તો આ અંડર રૂટ ધીસ છે, બરાબર, અંડર રૂટ આનું વર્ગમૂળ છે, તો એનું વિકલન થાય 1/2 રૂટ ધીસ, 1/2 વર્ગમૂળમાં x. હવે આને આપણે x સમજી લીધું, એનું પાછું વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે,
અને એમાં પાછો અંશ અને છેદનું જ્યારે વિકલન કરશો ત્યારે ગુણાકારનો નિયમ આવશે, એટલે થોડું ટિપિકલ થઈ જાય મિત્રો. અને પછી એ ગણ્યા પછી એનું સાદુરૂપ આપશું એટલે દાખલાની લંબાઈ પણ વધી જાય. તો એવા સમયે દાખલો ગણવા માટે આપણે બંને બાજુ log એપ્લાય કરી દઈશું. તો અહીંયા log એપ્લાય કરવાથી શું આવશે? log of y બરાબર અહીંયા log એપ્લાય કરીએ તો આપણને ખબર છે કે log x raised to m હોય તો આ જે ઘાત છે એ આગળ ગુણાકારમાં લખી શકાય. આપણે લખી શકીએ m log x. આ બધા log ના ગુણધર્મો છે. log x raised to m, x ની m ઘાત, log x આખાની m ઘાત નહીં બાળકો, ખાસ log x raised to m, તો આપણે લખી શકીએ m log x. તો log of this raised to 1/2, તો એવા સમયે 1/2 આગળ ગુણાકારમાં આવશે. log of this પછી log આપણે 1/2 ગુણાકારમાં લખી દઈએ, આ રીતે લખાશે 1/2 ગુણાકારમાં. હવે log જ્યારે અંશને આપીએ ત્યારે પ્લસ log fx પ્લસ log gx, છેદને આપીએ ત્યારે માઇનસ log hx માઇનસ log sx, આ પ્રમાણે લખી શકાય. બસ હવે એનું વિકલન સરળ છે. એટલે બંને બાજુ log લઈને વિકલન કરવાનું સરળ છે. એટલે આપણે એવું સમજ્યા કે ઘણા બધા વિધેયનો ગુણાકાર હોય, પછી વિધેયોની આવી કોઈ પદાવલી આપી હોય, અંશમાં ગુણાકાર, છેદમાં ગુણાકાર, અથવા એની કોઈ ઘાત આપી દીધી હોય, તો એવા સમયે બંને બાજુ log લઈને વિકલન કરવાનું સરળ રહે છે. હવે બાળકો બીજી વાત કરીએ આપણે. એટલે આ બધા વિકલિતો સરળ બનાવવા માટે આપણે બંને બાજુ log લઈશું. બીજી વાત કરીએ આપણે તો x ની n ઘાતનું વિકલન આપણે કર્યું, x raised to n. x ની n ઘાતનું વિકલન કર્યું આપણે n into x raised to n minus 1. એટલે આધાર ચલ હોય અને ઘાત અચળ હોય તો એનું વિકલિત આપણને આવડે છે. આધાર ચલ છે, ઘાત અચળ, x raised to n નું વિકલિત n into x raised to n minus 1. હવે d by dx of આધાર અચળ રાખે અને ઘાત ચલ રાખે, d by dx of a raised to x ટાઈપ નું થઈ ગયું. એટલે આધાર ચલ હોય અને ઘાત અચળ હોય તો n into x raised to n minus 1 પ્રમાણે. આધાર અચળ હોય અને ઘાત ચલ હોય તો એનું વિકલન a raised to x log a by z પ્રમાણે કરી શકાય. પણ બાળકો d by dx of આધાર પણ ચલ હોય, x નું વિધેય, ચલ મીન્સ કે x નું વિધેય, અને ઘાત પણ ચલ હોય, x નું વિધેય, તો એવા સમયે એનું વિકલન કરવા માટે પણ આપણે log લઈશું. દાખલા તરીકે આપણે fx raised to gx નું વિકલન કરવું છે. તો fx raised to gx નું વિકલન કરવા માટે આપણે લઈશું, ધારો કે y બરાબર fx raised to gx. તો એનું વિકલન કરવા માટે બંને બાજુ log લઈ લઈશું, કારણ કે x નું વિધેય છે, આપણને x નું વિધેય છે, તો એનું x ની n ઘાત પ્રમાણે પણ વિકલન નહીં કરી શકાય અને a raised to x પ્રમાણે પણ વિકલન નહીં કરી શકાય. તો એવા સમયે આપણે બંને બાજુ log લઈશું, એટલે log y બરાબર આ ઘાત આગળ આવશે ગુણાકારમાં gx log fx, આ પ્રમાણે લખી શકાશે. હવે વિકલન કરશો, log y નું વિકલિત 1/y dy by dx બરાબર આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે. gx અચળ log fx નું 1/fx, fx નું f dash x પ્લસ log fx અચળ gx નું વિકલિત g dash x. એટલે એ પ્રમાણે સરળતાથી એનું વિકલન કરી શકાય. અથવા બાળકો આજે fx raised to gx આપ્યું હોય તો એનું વિકલન કરવા માટે આપણે બંને બાજુ log લઈને એક તો વિકલન કરી શકીએ. બીજું આપણે એમ કહીશું કે આ જે fx raised to gx છે એનું વિકલન કરવા માટે આપણે એને e ની 2.7183 એવો નંબર આપણે આગળ એક વિડીયોમાં રજૂ કર્યો, e ની ઘાતના સ્વરૂપમાં લખશું. કશે એવો શબ્દ વાપર્યો નથી, હું આ પ્રમાણે બોલીશ કે fx raised to gx ને આપણે e ની ઘાતના સ્વરૂપમાં રજૂ કરશું. e ની ઘાતના સ્વરૂપમાં લખવું એટલે શું આપણે એ પણ સમજી લઈએ પહેલા. દાખલા તરીકે x છે, x ને e ની ઘાતના સ્વરૂપમાં શું લખાય? તો x ની અભિવ્યક્તિ e ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો x is equal to e raised to log x base e, આ પ્રમાણે લખાય.
x બરાબર e રેસ ટુ log x બાય g આ પ્રમાણે લખી શકાય. આ પણ log નો ગુણધર્મ છે, સાબિત પણ કરી શકાય. જોઈએ આપણે e રેસ ટુ log x બાય g એ જ x છે. આના બરાબર x આપણે લાવવું છે એમ સમજો. આના બરાબર x છે એમ સાબિત કરવું છે. તો આના બરાબર x છે એમ સાબિત કરવું છે. ધારો કે એના બરાબર y છે, x નથી. ધારો કે એના બરાબર y છે એવું લઈ લો. x છે એમ આપણે લાવવાનું છે. તો આના બરાબર y છે એવું લઈ લીધું. હવે હું બંને બાજુ log એપ્લાય કરું. x લાવવાનું છે, આપણે ધારી લીધું y. હવે આમાં બંને બાજુ આપણે log એપ્લાય કરીએ એટલે આપણને મળે, log એપ્લાય કરીએ log ઓફ e રેસ ટુ log x બાય g. અહીંયા log એપ્લાય કરીએ એટલે log y. log x બાય g આગળ ગુણાકારમાં આવશે એટલે log x બાય g into log e. e છે તો બાય g છે is equal to log y. log e બાય g બરાબર, આપણે આગળ વાત કરી છે કે log a બાય g e બાય g આનું મૂલ્ય 1 હોય છે. આપણને મળ્યો log x બાય g ના લખશો તોય ચાલશે બરાબર log y. હવે આ log જે છે એ પ્રતિવિધેય છે, એક એક અને વ્યાપ્ત હોય. વિધેય f એક એક અને વ્યાપ્ત હોય, એક એક હોય. ખાસ એક એક ની જ વાત કરવાની છે આપણે કે fx બરાબર f હોય અને વિધેય f એક એક હોય તો x બરાબર y લખાય. log x બરાબર log y છે અને log એક એક વિધેય છે તો x બરાબર y લખી શકાય. તો આપણે તો આનું મૂલ્ય y ધાર્યું છે પણ y બરાબર આવ્યું x, તો આના બરાબર x સાબિત થઈ ગયું. એટલે x બરાબર e રેસ ટુ log x બાય g એમ કહી શકાય. એટલે કોઈ પણ x ની અભિવ્યક્તિ e રેસ ટુ log x બાય g સ્વરૂપમાં લખી શકાય. હવે બાળકો આપણે વાત કરતા હતા fx રેસ ટુ gx ની. તો fx રેસ ટુ gx એને આપણે e ની ઘાતના સ્વરૂપમાં શું લખશું? તો x ની અભિવ્યક્તિ લખાય e રેસ ટુ log જે x છે તે લખવાનું ને બાય g. તો fx રેસ ટુ gx જે છે એને e ની ઘાતના સ્વરૂપમાં લખશો. આખાને x સમજી લો એટલે e રેસ ટુ log x ની જગ્યાએ fx રેસ ટુ gx. કોઈને ડિસ્ટર્બ નથી કરવાનું, કોઈ જગ્યા આમ તેમ બદલવાની નથી. x ની જગ્યાએ fx રેસ ટુ gx છે તો એક્ઝેક્ટ x ની જગ્યાએ fx રેસ ટુ gx લખશો. આ સ્વરૂપ ધ્યાનમાં રાખજો, x બરાબર e રેસ ટુ log x બાય g. તો fx રેસ ટુ gx બરાબર લખાય e રેસ ટુ log fx રેસ ટુ gx બાય g. હવે આ જે log fx રેસ ટુ gx એટલે log x રેસ ટુ m ટાઈપ નું દેખાય. તો આ જે ઘાત છે એ આગળ ગુણાકારમાં આવશે એટલે આપણે લખી શકીએ e રેસ ટુ gx અહીંયા ગુણાકારમાં આવશે. સાવ ગુણા અહીંયા નીચે નહીં આવશે, log ની આગળ ગુણાકારમાં આવશે એટલે e રેસ ટુ g ઓફ x into log ઓફ fx. આ પ્રમાણે થયું. હવે આનું વિકલન આપણે કરવાનું છે અને આપણે y કહી દીધું. હવે વિકલન કરવામાં સરળતા રહેશે. દાખલા તરીકે dy by dx બરાબર e રેસ ટુ gx into log fx. e રેસ ટુ અને x સમજી લો, e રેસ ટુ x પ્રમાણે વિકલન કરાય. e રેસ ટુ x નું વિકલિત e રેસ ટુ x. તો e રેસ ટુ gx into log fx e રેસ ટુ x લખ્યું. જેને x સમજી લીધો એનો પાછું વિકલન, અને આપણે x સમજી લીધું તો એનું પાછું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે એટલે gx અચળ log fx નું વિકલિત 1/fx. કોને x સમજી લીધો? fx ને, એનું પાછું વિકલન f'(x) પ્લસ log fx અચળ gx નું વિકલિત g'(x). એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. આ અને ફરીથી y બરાબર એના બરાબર y છે તો y લખી દો તો ચાલે, fx રેસ ટુ gx લખી દો તો પણ ચાલે. એટલે આ પ્રમાણે વિકલન કરી શકાય. એટલે મિત્રો આપણે કઈ કઈ વાતો કરી તો કે ઘણા બધા વિધેયનો ગુણાકાર આપ્યો હોય તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવું સરળ નથી, તો એવા સમયે બંને બાજુ log લઈને વિકલન કરી શકાય. ગુણાકારોની પદાવલી આપી હોય, અંશમાં ગુણાકાર, છેદમાં ગુણાકાર, તો એવા સમયે પણ બંને બાજુ log લઈ લઈશું. એની કોઈ ઘાત આવી હોય તો એવા સમયે બંને બાજુ log લેવાથી સરળ રહે. ત્યાર પછી ખાસ અગત્યની બાબત કે fx રેસ ટુ gx ટાઈપનું જે વિધેય છે એનું વિકલન કરવા માટે એના વિશે આપણે y ધારી લઈશું અને પછી બંને બાજુ log એપ્લાય કરીને પછી એનું વિકલન કરી શકીએ. અથવા તો બીજો fx રેસ ટુ gx બરાબર એને મારો શબ્દ છે કે fx રેસ ટુ gx ને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખશું.
ઈની ઘાતના સ્વરૂપમાં લખશું એટલે fx to gx બરાબર આપણે લખશું e raised to log fx raised to gx બેઝી. દાખલા તરીકે x ને ઈની ઘાતના સ્વરૂપમાં શું લખાય તો x બરાબર e raised to log x બેઝ e એ પ્રમાણે લખી શકાય. તો મિત્રો આ બધા ટોપિકો આ પ્રમાણે જે વિકલિતો છે એ સાદી રીતે વિકલન અઘરા હોય છે તો log લઈને એનું વિકલન કરી શકાય અને ખાસ કરીને fx raised to gx નું વિકલન આપણે આ રીતે કરશું. તો હવે બાળકો એની ઉપર આધારિત દાખલાનો આપણે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 30. under root x minus 3 into x square plus 4 upon 3x square plus 4x plus 5 નો x ને સાપેક્ષ વિકલન કરો. મિત્રો આપણે આ જે પદાવલી આપી છે x ની એનો x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. ધારો કે આ જે પદાવલી છે એના બરાબર y છે. આપણે એનો x ને સાપેક્ષ વિકલન કરવાનું છે મીન્સ કે આપણે dy by dx શોધવાનું છે. આગળ આપણે વાત કરીએ એમ અત્યારે x ની જે પદાવલી છે એમાં અંશમાં અવયવો છે, છેદમાં x ની બહુપદી છે, આખાની પાછી વનાપઘાત છે એમ પણ કહેવાય, વર્ગમૂળ છે એટલે. તો સાદી રીતે વિકલન કરીએ તો dy by dx બરાબર આ રૂટ x ટાઈપનું છે એટલે 1/2 રૂટ x. જેને x સમજી લીધો એનું પાછું વિકલન એટલે આ જે વર્ગમૂળની અંદર જે પદાવલી છે એને આપણે x સમજી લીધું તો એનું પાછું વિકલન ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે અને એમાં પાછું અંશનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે આવશે. એટલે એવા સમયે આપણે આગળ વાત કરી છે એમ બંને બાજુ log લઈને વિકલન સરળ બનાવી શકીએ. તો અત્યારે આપણે બંને બાજુ log લઈ લઈએ. વર્ગમૂળ છે મીન્સ કે વનાપઘાત છે. આમાં જો ચેન્જ કરી દઉં છું આ વનાપઘાત છે. બંને બાજુ log લઈએ એટલે આપણને મળે log y બરાબર ઘાત આગળ ગુણાકારમાં આવશે એટલે વનાપ. બધાની સાથે ગુણાકારમાં છે વનાપ ઇન્ટુ એટલે બાકીનું બધું આપણે કૌંસમાં લખીએ. અંશને જ્યારે log આપશું ત્યારે આપણે પ્લસ log અને છેદમાં માઇનસ log એ પ્રમાણે લખવાનું છે. છેદને log આપીએ ત્યારે માઇનસ log. એટલે અહીંયા આવશે log x minus 3 પ્લસ log x square plus 4 minus log 3x square plus 4x plus 5 આ પ્રમાણે થશે. હવે બાળકો સરળતાથી આનું વિકલન કરી શકાય. log y નું વિકલિત 1/y, y નું પાછું વિકલન dy by dx બરાબર log x નું 1/x, y ને x સમજી લીધો તો y નું પાછું વિકલન કરવું પડે ફરીથી x સાપેક્ષ dy by dx is equal to 1/2 અચળ વિકલન કરતા જઈએ આપણે. log x minus 3 નું વિકલન 1/x minus 3 x minus 3 ને આપણે x સમજી લીધો એનો પાછો વિકલન x નું 1 minus 3 નું 0 1 minus 0 is 1 plus log x square plus 4 નું વિકલિત 1/x square plus 4 જેને x સમજી લીધો એનો પાછો વિકલન x square plus 4 નું પાછું વિકલન x square નું 2x plus 4 નું 0 minus log 3x square plus 4x plus 5 નું વિકલિત 1/3x square plus 4x plus 5 જેને x સમજી લીધો એનો પાછું વિકલન કરવું પડે 3x square નું વિકલિત 6x plus 4 અચળ x નું 1 plus 5 નું 0 6x plus 4 આ પ્રમાણે લખી શકાશે. Therefore implies dy by dx is equal to 1/2 y ગુણાકારમાં y ની જગ્યાએ બરાબર ફરીથી આપણે કિંમત મૂકી દઈએ એટલે y ની જગ્યાએ છે વર્ગમૂળમાં x minus 3 x square plus 4 upon 3x square plus 4x plus 5 1/2 into y y ગુણાકારમાં આવ્યો હોય કૌંસમાં આ પદો લખી દે 1/x minus 3 plus 2x upon x square plus 4 minus 6x plus 4 upon 3x square plus 4x plus 5 આ પ્રમાણે આપણે dy by dx મેળવી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 31.
એ ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય તો a રેઝ ટુ x નું x સાપેક્ષ વિકલન કરવું. બાળકો આપણે a રેઝ ટુ x નો x સાપેક્ષ વિકલન એટલે d by dx of a રેઝ ટુ x is a રેઝ ટુ x log a by z. એ સૂત્રમાં લખાવી દીધું છે અને એને આપણે સૂત્ર તરીકે યાદ પણ રાખવાનું છે. પણ એનું વિકલન આપણે પૂછવામાં જ આવે તો એવા સમયે આપણે એની સાબિતી પણ આપશું. દાખલા તરીકે આપણે a રેઝ ટુ x નું વિકલન કરવાનું છે તો આપણે ધારી લઈશું, ધારો કે y બરાબર a રેઝ ટુ x લખીએ. ધારો કે y બરાબર a રેઝ ટુ x એનું વિકલન કરવું છે. હવે મિત્રો a રેઝ ટુ x નું વિકલિત આમ સીધું લખી નથી દેવાનું. તો વિકલન ગણવા માટે બંને બાજુ log લઈ લઈએ એટલે log y બરાબર log a રેઝ ટુ x log a રેઝ ટુ x x આગળ આવશે ગુણાકારમાં એટલે log y બરાબર x log a implies log y નું વિકલિત 1 upon y y ને x સમજી લીધો એટલે y નો પાછો વિકલન dy by dx બરાબર log a અચળ x નું વિકલિત 1 implies dy by dx બરાબર log a into y અને y બરાબર a રેઝ ટુ x છે તો log a into a રેઝ ટુ x આગળ લખીએ તો a રેઝ ટુ x log a એટલે dy by dx y બરાબર a રેઝ ટુ x હોય તો y નું વિકલન dy by dx બરાબર a રેઝ ટુ x log a means કે log a by z છે. એટલે જે સૂત્ર છે એનું વિકલન આ રીતે આપણે ગણી શકીએ. અથવા બાળકો આપણે વાત કરી કે આજે આપ્યું છે એને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. દાખલા તરીકે d by dx of a રેઝ ટુ x મેળવવું છે e ની ઘાતના સ્વરૂપમાં. એની પ્રેક્ટિસ કરવાની આપણે મોટા ભાગના દાખલા e ની ઘાતના સ્વરૂપમાં લખીને ગણશું. તો a રેઝ ટુ x ને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખીએ તો d by dx of a રેઝ ટુ x ને e ની ઘાતના સ્વરૂપમાં શું લખાય અને પ્રેક્ટિસ કરવી x ને e ની ઘાતના સ્વરૂપમાં લખવું એટલે શું લખાય x બરાબર e રેઝ ટુ log x by z આ પ્રમાણે લખી શકાય. તો a રેઝ ટુ x ને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો e રેઝ ટુ log a રેઝ ટુ x by z લખતા પ્રેક્ટિસ થશે એટલે ધીમે ધીમે તમે પહેલા સ્ટેપમાં x ને આગળ પણ લખી શકશો. એટલે આના બરાબર આવ્યું d by dx of a રેઝ ટુ x ઘાતમાં છે, ઘાત આવશે અહીંયા આગળ ગુણાકારમાં એટલે આપણને મળ્યું e રેઝ ટુ x log a આ પ્રમાણે. હવે બાળકો આનું વિકલન e રેઝ ટુ x ટાઈપનું છે. e રેઝ ટુ x નું વિકલિત e રેઝ ટુ x તો e રેઝ ટુ x log a નું વિકલિત e રેઝ ટુ x log a કોને x સમજી લીધું x log a ને e રેઝ ટુ x બોલ્યા આપણે તો x log a નું પાછું વિકલન તો એમાં log a અચળ x નું વિકલિત 1 હવે e રેઝ ટુ x log a e રેઝ ટુ x log a તે જ આ છે અને તે જ a રેઝ ટુ x છે. મિત્રો સમજાય છે e રેઝ ટુ x log a e રેઝ ટુ x log a એ આની જગ્યાએ લખ્યું છે મીન્સ કે આ તે જ આ છે અને આ તે જ આ છે a રેઝ ટુ x તો આની જગ્યાએ હું ફરીથી a રેઝ ટુ x લખી દઉં એટલે a રેઝ ટુ x log a રેઝ ટુ x log a નો મીનિંગ તો log a is એટલે આ પ્રમાણે પણ એનું વિકલિત મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 32 x રેઝ ટુ sin x x is greater than 0 નો x ને સાપેક્ષ વિકલન કરો. બાળકો અત્યારે આજે વિધેય આપ્યું છે આપણને x રેઝ ટુ sin x જે આધારમાં પણ x નું વિધેય છે અને ઘાતમાં પણ x નું વિધેય છે. જેમ આપણે શરૂઆતમાં ચર્ચા કરી આ fx રેઝ ટુ gx ટાઈપનું છે તો એના બરાબર y લઈને પછી બંને બાજુ log એપ્લાય કરીને દાખલો ગણી શકાય. પણ આપણે આનું વિકલન કરવું છે તો હું એની ઉપર d by dx એપ્લાય કરી દઉં. હવે
બાળકો x રેઝ ટુ sin x ને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખીએ. ફરી એકવાર પ્રેક્ટિસ માટે હું લખી દઉં કે x બરાબર e રેઝ ટુ log x બેઝ e is x. તો d by dx of x રેઝ ટુ sin x એટલે આપણે લખશું d by dx of e રેઝ ટુ log આ આખો x છે તો x રેઝ ટુ sin x આ x ની જગ્યાએ લખ્યું અને બેઝ e રેઝ ટુ log x રેઝ ટુ sin x બેઝ e. આ x ની જે ઘાત છે sin x એ આગળ આવશે ગુણાકારમાં, log ની આગળ ગુણાકારમાં આવશે. એટલે આના બરાબર આવ્યું d by dx of sin x આગળ આવ્યું એટલે e રેઝ ટુ sin x log x બેઝ e લખતા નથી આપણે. એટલે આ પ્રમાણે બન્યું e રેઝ ટુ sin x log x. એના બરાબર e રેઝ ટુ sin x log x એટલે e રેઝ ટુ x ટાઈપનું છે. e રેઝ ટુ x નું વિકલિત e રેઝ ટુ x તો અત્યારે આવશે e રેઝ ટુ sin x log x e રેઝ ટુ x. e રેઝ ટુ x નું વિકલિત e રેઝ ટુ x. જેને x સમજી લીધો એનું પાછું વિકલન તો sin x into log x નું પાછું વિકલન x સાપેક્ષ વિકલન કરીએ. sin x into log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે sin x અચળ log x નું વિકલિત 1/x પ્લસ log x અચળ sin x નું વિકલિત cos x is equal to હવે બાળકો e રેઝ ટુ sin x log x આ તે જ આ છે e રેઝ ટુ sin x log x આ તે જ આ છે e રેઝ ટુ log of x રેઝ ટુ sin x બેઝ e આ તે જ આ છે પાછું. મીન્સ કે આની જગ્યાએ હું ફરીથી x રેઝ ટુ sin x લખી દઉં એટલે સાદું રૂપ જેવું લાગે. કિંમત તો એની જ છે, સ્વરૂપ જરા સાદું દેખાય. કૌંસમાં sin x upon x plus log x into cos x is answer. એટલે આ પ્રમાણે એનું વિકલિત મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 33. જો y રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ y પ્લસ x રેઝ ટુ x is equal to a રેઝ ટુ b તો dy by dx શોધો. આ પ્રમાણે કંઈક પરિણામ આપ્યું છે. x અને y ની કોઈ પદાવલી આપી છે. dy by dx આપણે શોધવાનું સમીકરણ છે એમ સમજો. dy by dx શોધવાનું છે મીન્સ કે આપણે x સાપેક્ષ વિકલન કરવાનું અને છેલ્લે dy by dx ને કરતા બનાવવાનું. શરૂ કરીએ આપણે. હવે આ જે y રેઝ ટુ x છે આ જે આપ્યું છે લઈ લીધું એમ સમજો. ઇમ્પ્લાઇઝ y રેઝ ટુ x એટલે fx રેઝ ટુ gx ટાઈપનું છે. x રેઝ ટુ y એટલે પણ fx રેઝ ટુ gx ટાઈપનું છે. x રેઝ ટુ x એટલે પણ fx રેઝ ટુ gx ટાઈપનું છે. તો વિકલન કરતા પહેલા આપણે દરેકને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. તો અહીંયા આવશે implies e રેઝ ટુ log y રેઝ ટુ x બેઝ e પ્લસ અને e ની ઘાતના સ્વરૂપમાં x રેઝ ટુ y ને e રેઝ ટુ log x રેઝ ટુ y બેઝ e પ્લસ x રેઝ ટુ x ને e ની ઘાતના સ્વરૂપમાં e રેઝ ટુ log x રેઝ ટુ x બેઝ e is equal to a રેઝ ટુ b. એને e ની ઘાતના સ્વરૂપમાં લખવાની કઈ જરૂર નથી. ચાલશે. અચળ છે, અચળનું વિકલન 0 એનું વિકલન આવડે છે તો એને e ની ઘાતના સ્વરૂપમાં લખવાની કઈ જરૂર નથી. હવે વિકલન કરતા જઈએ આપણે x સાપેક્ષ સોરી આ જે ઘાત છે એને આગળ ગુણાકારમાં લઈ લઈએ. આ ઘાત આગળ ગુણાકારમાં આવશે એટલે હજુ એક સ્ટેપ લખીએ. એટલે અહીંયા આવશે e રેઝ ટુ x log y પ્લસ e રેઝ ટુ y log x પ્લસ e રેઝ ટુ x log x. બધા લઘુગણક જે log છે એમાં બેઝ e છે a રેઝ ટુ b. હજુ આપણે વિકલન નથી કર્યું. e ની ઘાતના સ્વરૂપમાં જ હજુ લખ્યું છે. ઇમ્પ્લાઇઝ e રેઝ ટુ x log y e રેઝ ટુ x ટાઈપનું દેખાય. આ પણ e રેઝ ટુ x e રેઝ ટુ x e રેઝ ટુ x નું વિકલિત e રેઝ ટુ x તો અત્યારે આવશે e રેઝ ટુ x log y. કોને x સમજી લીધું x log y ને એનું પાછું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ log y નું વિકલિત 1/y
log y નું 1/y, y નું dy by dx એ પણ લખવું પડે, પ્લસ log y, આ તો ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ log y નું વિકલન કર્યું, પ્લસ log y અચળ x નું વિકલિત 1 થઈ ગયું કમ્પ્લીટ, પ્લસ e raised to y log x નું વિકલન, તો e raised to x ટાઈપનું દેખાય, e raised to x નું વિકલિત e raised to x, તો e raised to y log x નું e raised to y log x, જેને x સમજી લીધો એનું પાછું વિકલન y log x નું ફરી વિકલન કરીએ x સાપેક્ષ, તો y અચળ log x નું 1/x પ્લસ log x અચળ y નું વિકલિત dy by dx પ્લસ e raised to x log x નું વિકલન, e raised to x log x નું વિકલિત e raised to x પ્રમાણે e raised to x log x, જેને x સમજી લીધું એનું પાછું વિકલન, તો x log x નું વિકલન x અચળ log x નું 1/x પ્લસ log x અચળ x નું વિકલિત 1 is equal to a raised to b નું વિકલિત 0, e raised to x log y, આ તે જ આ છે y raised to x, તો આપણે લખીએ y raised to x કૌંસમાં x upon y dy by dx પ્લસ log y પ્લસ e raised to y log x, આ તે જ આ છે x raised to y કૌંસમાં y upon x પ્લસ log x dy by dx પ્લસ e raised to x log x એટલે જ x raised to x, x raised to x, x upon x is cancel, એટલે અહીંયા આવ્યું 1 પ્લસ log x is equal to 0 implies, હવે બાળકો આપણે dy by dx ને કરતા બનાવવાનું છે, તો એના માટે dy by dx વાળા પદો ભેગા કરીએ, તો dy by dx વાળા પદો ભેગા કરીએ તો અહીંયા આવ્યું y raised to x into x upon y dy by dx, y raised to x into x upon y dy by dx, આ dy by dx વાળું પદ છે, x raised to y અહીંયા ગુણવું પડશે, એટલે x raised to y log x dy by dx બરાબર, આ y raised to x log y એને આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થશે, માઈનસ આપણે કોમન લઈ લીધો એમ સમજો, y raised to x log y, y raised to x log y, x raised to y into y by x એને પણ આપણે બીજી બાજુ લઈ જઈએ, માઈનસ થયો, માઈનસ આપણે કોમન લીધું એટલે પ્લસ x raised to y y by x, આ જે પદ છે એને પણ આપણે બીજી બાજુ લઈ ગયા, માઈનસ થયો, માઈનસ આપણે કોમન લીધું એટલે પ્લસ x raised to x 1 plus log x is equal to 0 implies dy by dx is common, dy by dx is common, કૌંસમાં y raised to x into x upon y એટલે into x અને છેદમાં y છે તો y ની એક ઘાત આપણે ઘટાડી દઈએ, y ની એક ઘાત છેદમાં છે પ્લસ x raised to y log x dy by dx આપણે કોમન લીધું is equal to minus y raised to x log y પ્લસ x ની y ઘાત છેદમાં x એટલે x ની y minus 1 ઘાત into y પ્લસ x raised to x 1 plus log x is equal to 0 બરાબરની બીજી બાજુ આપણે લખી દીધું છે, equal to 0 નહીં આવશે, implies dy by dx બરાબર આ જે છે એ છેદમાં જશે એટલે આપણને મળ્યું માઈનસ y raised to x log y plus x raised to y minus 1 into y plus x raised to x into 1 plus log x છેદમાં, અને આપણે છેદમાં લઈ લઈએ y raised to x minus 1 into x plus x raised to y log x, એટલે આ પ્રમાણે આપણે dy by dx મેળવી શકીએ. બાળકો આ જે દાખલો છે એમાં બધાને એની ઘાતના સ્વરૂપમાં લખીને આપણે વિકલન કર્યું, સરળ છે પણ એમાં
એક વિકલિત અગત્યનો આવ્યો x રેઝ ટુ x નું વિકલન. આ સ્ટેપ x રેઝ ટુ x નું વિકલન એને eની ઘાતના સ્વરૂપમાં લખ્યું એટલે આ પ્રમાણે મળ્યું. પછી આ થયું એનું વિકલિત આ છે. તો એ જે વિકલિત છે x રેઝ ટુ x નું વિકલન એને આપણે સૂત્ર તરીકે પણ યાદ રાખશું. આગળ જતા ઘણા બધા દાખલામાં એનું વિકલિત આવશે, વારંવાર એનો ઉપયોગ થશે. વારંવાર ઉપયોગ થશે તો એ વિકલિત આપણે ડાયરેક્ટ લખી દઈશું. એટલે ડાયરેક્ટ લખશું મીન્સ કે આપણે એમ કહીશું કે એ સૂત્ર છે તો ડાયરેક્ટ લખ્યું. એટલે એને આપણે સૂત્ર તરીકે યાદ રાખી દઈશું. તો એ કયું વિકલિત છે? d by dx of x raised to x is equal to x raised to x કૌંસમાં 1 plus log x. આ એક નવું સૂત્ર આ દાખલા પરથી આપણને મળ્યું. એની સાબિતી આ દાખલામાં જ આવી ગયા. ત્રીજા સ્ટેપમાં x raised to x નું વિકલિત આપણે રજૂ કરેલું છે. તો મિત્રો આ પ્રમાણે દાખલા ગણી શકાય. આપણે સ્વાધ્યાય પહેલાના ઉદાહરણની ચર્ચા કરી લીધી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલા સમજીશું.